તો મિત્રો આજે હું તમને બે સ્વિચ અને બે 5 પિન સોકેટનું વાયરિંગ સમજાવવાનો છું। તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે વાયરિંગ કરી દીધું છે। ચાલો આપણે વાયરિંગ તમને સમજાવીએ। જે મિત્રો બહારથી ન્યુટ્રલ વાયર આવે છે તે વાયર આપણે ડાયરેક્ટ બંને 5 પિન સોકેટના એક પોઈન્ટમાં કનેક્ટ કરેલ છે। તમે વિડીયોમાં જોઈ શકો છો ન્યુટ્રલ વાયર। ત્યાર પછી જે ફેસ વાયર આવે છે બહારથી તેને આપણે ડાયરેક્ટ બંને સ્વિચના નીચલા પોઈન્ટમાં કનેક્ટ કરેલ છે એકસાથે। ત્યાર પછી જે સ્વિચથી આપણે જે સોકેટ ઓન ઓફ કરવાનું છે તે સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને બાજુના 5 પિન સોકેટના એલ પોઈન્ટમાં કનેક્ટ કરેલ છે। સેમ એ જ રીતે આ બાજુ પણ કનેક્ટ કરેલ છે સ્વિચના ઉપલા પોઈન્ટમાં કનેક્ટ કરીને 5 પિન સોકેટના એલ પોઈન્ટમાં। તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર બે સ્વિચ અને બે 5 પિન સોકેટનું વાયરિંગ એકદમ મસ્ત રીતે મેં તમને શીખવ્યું છે। તો મિત્રો ખાસ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવજો। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો। જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો। ચેનલ ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઇલેક્ટ્રિશિયન સંજયને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને બધા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। ચાલો મિત્રો મળીશું હવે એક નવા વિડીયોમાં।